તો કર્યો તમારામ કરો, અમારામ શું છે? કોને પૂછીને કર્યો તો તમે? કોને પૂછીને એટલે કે અમાર તમને હું બધું પૂછીને તો કરવાનું? પૂછવું પડે, તા- અમારે માવતું હોય પૂછવું પડે તમારે. સાંભળો તો આ તમે બધું કરિયાવરમાં લાયા હતા. અને કહી દઉં છું આ અવાડો રહ્યો ને ઈ મારા બાપના પૈસા કર્યો છે હો. હવે તમારા બાપના પૈસા હોય કે તમારા ફુવાના હોય કે તમારા મામાના હોય, એ અમારે નથી જોવાનું. પણ તમારામ કરો, અમારામાં શું છે? હવે ઈ શીખા મંડવાની જરૂર હતી અને તમે હું આમ નમાલા થઈને બેહી ગયા છો, કઈ બોલતા નથી તે. હું વાટા જોઉં છું કે તારી માથે ઘા ક્યારે થાય પછી બળિયો લઉં હું. तो इसका एजेंसी सभी जगह मिलता है। હા મિત્રો, જો તમારે શ્રી હરિ મુખવાસ એજન્સી લેવી હોય તો તમે આ નંબરમાં સંપર્ક કરો 9898984879. શ્રી હરિ મુખવાસ હરેક જિલ્લામાં મળશે. तो बोलो प्यार से खाओ प्यार प्यार से से खिलाओ खिलाओ। श्री हरि મુખવાસ. કોણ વાંધો નહીં આવે હો આપણે. લપટતી નહીં પાછી ક્યાંય. હા, તમે ધ્યાન રાખજો. મારું તો મને ધ્યાન જ હોય ને, તારું કરીને તું. મારે તમે ચિંતા કરવી પડે ને. ઇલ્યા જો હમણાં પડે. લે આ એક કામ તે હારું કર્યું. લે લે, મેં શું સારું કામ કર્યું? આ તે અવાડો ભાગમાં બનાવી નાખ્યો, એમાં કાંઈ ન ઘટે. હું પણ ક્યાં ઘરે હતી? તો તું ક્યાં હતી? હું મારી માસીને ઘરે ગઈ હતી. તો આ અવાડો તે નથી બનાવરાયો? ના, મેં નથી બનાવડાવ્યો. તો કોને બનાવ્યો? હા આ કોણ હોય બીજું તો? આ ઓલો દેખો જ હોય. ઈ જઈશે. ક્યાં ગયો? ક્યાં? એમ નહીં, આ પેલા અહીંયા આપણી જગ્યા હોતે બાથરૂમ બનાવ્યું અને હવે આને હોતે હવેડા નહીં બનાવી નાખ્યું. હવે આ એ ટોક માંડી રહ્યો છે બધી. ક્યાં ગયો? હું તો શું કહું છું ખબર હે? આ તો હારું આપણે 2 દી ગયા હતા, હજી 5 દી ગયા હોત તો આપણે આ ખેવાડીમાં હોતે એને ઘર બનાવી નાખ્યું હોત. છે જો એલા ટીલા. એટલે ક્યાં ગયો? આ દેખો જ હોય બધું. એલા ટીલા. મારો બેટો કયો હાકલા કરે છે? હા આયો એમ જ. હા બોલ શું છે? એટલે મર એટલે હું એમ કેતો ને બોલતો ને મર એટલે તો આ બધે આ તાર બાપુને દસ્તાવેજ લાગે કા? બાપ હમણાં જાતો ને હોતો ને કાન્યા ખાઈ દઉં છું. બાપ હમણાં તો જાતો જ નહીં. તો બાપ હમાણો નો જાય તો આ તે કોના ઓલામ કર્યું? આ પેલા ઈ તને ભાન છે? અવાડો કર્યો હું કોનામ કર્યો? તે અવાડો કર્યો હોય તો તારામ કરી, મારામ શું છે? કેમ મારામાં બધા ઢોરા પાણી પીવે? તે તારામ પીવે, તારામ હો ફૂટ કરીને આ તારું બાપ આ તારો ખૂણો ક્યાં છે? જો એટલે આટલામાં તો 2 ભેંસી ડોકા નો મારી શકે. અને હું તને ક્યાં ના પડું? તું પાઈજે ને. હવે મારે તારું પાણી હરામ છે, મારા ડોબાને હરામ હોય. તો અવાડો હવે નો તૂટે. ઈ નો મેળ આવે. તો થાય કરી દેવાનું. અવાડો નો તૂટે તો તું તૂટીશ, ધ્યાન રાખજે. મને તોડવામાં કેટલી વીએ હો થાય ખબર પડે ને. હું ટીહલો. તે તું ટીલો હોય તો કઈ હું કાન્યો છે હો, ઈ સમજી લીજે તું. તમે 2 માણા ભલા આયા, હું કઈ બીતો નથી કોઈથી. આ તો એમે બીવી છે. આ સેના આટલા બધા બેકાર આયદ્રા છે, શું છે બધું? લા ક્યાં ને મને ધમકી દે 2 માણા. શેના હોય? દેખાતું નથી, આ એના છે. અવાડો બનાવી એની વાત કરે છે. પણ તમે બે માણા થઈને મારા ઘરવાળાને હું ધમકી દ્યો છો હે? એટલે ધમકી નો દેવી છું ને, આમ આરતી લઈને પૂજા કરવી. બોલવામાં ધ્યાન રાખજો. તમારા ઘરવાળાને જેમ આવે એમ બોલતા નહીં હો. હા, આ ક્યારની સાંભળું છું, મેં કીધું આ હેના આટલા બધા દેકારા કરે, હું છે કર્યો તો પણ. તો કર્યો તમારામ કરો, અમારામ શું છે? કોને પૂછીને કર્યો તો તમે? કોને પૂછીને એટલે કે અમાર તમને હું બધું પૂછીને તો કરવાનું? પૂછવું પડે, તા- અમારે માવતું હોય પૂછવું પડે તમારે. સાંભળો તો આ તમે બધું કરિયાવરમાં લાયા હતા. અને કહી દઉં છું આ અવાડો રહ્યો ને ઈ મારા બાપના પૈસા કર્યો છે હો. હવે તમારા બાપના પૈસા હોય કે તમારા ફુવાના હોય કે તમારા મામાના હોય, એ અમારે નથી જોવાનું. પણ તમારામ કરો, અમારામાં શું છે? હવે ઈ શીખા મંડવાની જરૂર હતી અને તમે હું આમ નમાલા થઈને બેહી ગયા છો, કઈ બોલતા નથી તે. હું વાટા જોઉં છું કે તારી માથે ઘા ક્યારે થાય પછી બળિયો લઉં હું. હું ઘા એટલે મારી માથે ઘા કરીને રાહ જોસ તમે. કઈ જ ઊભો થવાનો છું. હવે શરમ કરો, શરમ. તમને બહુ શોખ થતો લાગે માર ખાવાનો, પણ મને હું થોડો કોઈનો માર ખાઉં? હું ટીહલો છું. ટીલો છો, ભલે ટીલો બેઠો છો હોય કરતા. બાજુમાં. હા તો આટી દ્યો ને, બે બોલી હે નો જોઈ તમને. જયારે ઝાકા ચીચી બોલે તારે જ હું ઊભો થઉં છું. ત્યાં હોય તો હું તો બેહી જ રહું છું. આ તો છે ને, હું જે મર્યાદા જાળવું છું તમાર બધાયની. છોડી દે મર્યાદા, છોડી દે. સોડીની ક્યાં કરે ન કરે. મારે છે ને આ વિપરેલી વાઘણ છે, સૂટી મૂકું ને એટલે આના પીસા ખેરી નાખે. આ હું સમજસ તું, આને હું સમજસ. હવે હું વિફરેલી સિંહણ છું, ઈ વાઘણ હોય તો ઘરની. હા સમજાઈ ગયું.
આ ટાઈલ પડી છે ને ઈ આખા માથામાં ટાઈલ પાડ દે હો. આ હું એને નથી પડી હા. સ્કીની પડી ઈ પૂછ જોઈ પેલા. હા હવે 3 વાળ રહ્યા છે હમણાં ખેરવી નાખું તારા. આ પણ 3 વાળ છે પણ 3 વાળ નું નામ નો લેવાય હો કોઈ હા, નથી. ભાઈ તું ઘા તો કર એક. હા 3 વાળમાં પાવર તો જો. હવે પાવર કરતી નહીં ને તું પાવર નો કરતી મારા ઘરવાળાને જેમ તે બોલતી ને ના પાડી તને નહીં મેં હાલે ચૂપ રહેજો નતર હું કાટી દઈ ફેરવી તને હું. કોઈ સમજી ગઈ તું? કાઢી પાડી દે. તારી હે ની તું મારી ઉપર હે ને હાથ ઉપર હે. હવે તારી તે જાતની તું મને હે ની કહી. પાડી દે. પાડી જ નાખું. બળ કર તું. મુંજાતી નહીં તું. બીબે ભેંસું દૂધ પીવે. અને તું ભેંસનું 3 દૂધ પીવે પાડી દે. કોઠી જેવી પણ જો નો પાછી પડે આપણું ઘરનું આજે નામ. આમ થાય પાડી દે. આ અમને વગાડતા નહીં. હા. આ તો આને તોડી નાખું. પાડી નાખું એટલે ભૂકો બોલે નાખું. લે પાડી દે. એક મિનિટ લાભુડી આય આ બાજુ આવી કા થાકી ગઈ થાકી નત ગઈ પણ તને કઈ સમજણ પડી આમાં? હું એક મિનિટ આપણે બે પેલા પોરો ખાઈ લે. ઈ વાત આમ જો આ બે આપણને એકબીજાને બાતા નોખા પણ બદલે બે પંપ મારે છે આપણને બેને ઈ તે જોયું? પંપ મારે છે આપણે બેને એટલે આપણે બે ડબલ બાંધીએ. હે હા એ હું બાજવાનું જ હોય. લે 3 દૂધ પી જાય પાછી સીની પડે તું. 3 તાળી દૂધ પીવું એટલે કે બાંધવા હાટું દૂધ પીવું છું? તે તો ઈ આયા અત્યારે વપરાય જ બળ બધું. આથી તમે 6 તાળી પી જાવ બાંધો ને તમે. એટલે કાનિયા હા હું તને એક વાત કરું આ બાજીને બે લોલ લવાણ થાય છે તો આનો કઈક રસ્તો કરવો પડશે. આનો રસ્તો એક થાય. નકર એકાદી મરી જાય આમાં. ઈ ભલે મરી જાય ઈ મને મંજૂર છે પણ આ રસ્તો આનો એક જ થાય. હા અવાડો તોડ નાખ એટલે ઈ સીધો રસ્તો. અવાડો તો નો તૂટે. નો તૂટે મેળ નો આવે. અવાડો નો તૂટે. હા તો તું વાપરી લીજે હું જોઉં છું. તો હું જોઉં છું કે તું કેવો કાવે તું. હા તો એ આમાં બાદ ફરી પીવાસ. તો ખીલા જ્યાં મારવા ના મારી દઈએ. હું ટીલો જ છું. આવો સરપંચ. આવો હું આ બે રાડા થયા છો. આવો સરપંચ કાકા આવો. હા એવા બોલો પણ તમે હું બે રાડા થયા છો. પણ સરપંચ રાડા રાઈડ નો થાય શું કરવી? આ હું તમને દેખાય છે? હે સરપંચ સાહેબ હા બોલો. મેં અહીંયા અવાડો કર્યો છે માલ ઢોર પાણી નો પીવે હા એ તો ઢોર પંછી ઢાકર પાણી નો પીવે આ ખોટું કર્યું છે મેં. નહીં એમ તો બરોબર છે. ઢોર ઢાકર પાણી પીવે બરોબર તો છે. કયો એને કાનાભાઈ આ તમે ખોટું કરી રહ્યા છો. અન્ય ઢોર ઢાકર હાટું હવાડો બનાવ્યો અને તમે વાંધો લ્યો છો. સરપંચ હું કાંઈ ખોટું નથી કરતો. પેલા તમે મારી પૂરી વાત સાંભળો. હાલો તમે કયો હવે શું છે? હું ગમે અહીંયા પૈસા કે આ તે જે બિલ્ડર માં આ તે અહીંયા કમાણો ઈ પૈસા મારે થોડાક એક્સ્ટ્રા આવ્યો હું ક્યાં નાખું તેમ તમારે મનથી વિચારો તો. હા એ તો ઘણા સેવાના કામ કરે છે, ચબૂતરા બંધાવે છે. પણ આ હવે એની માલિકી મૂકીને મારી માલિકી વિયાયો ને તઈ મારે કેવું પડે છે. ના એટલે તમારું કેમ છે? આ તમારી જમીનમાં એને હવાડો આ બાંધી એનો શેઠો આ લગન છે, અડધો મારા મવાડો કર્યો છે ને. તમે પૂછ્યું તું અમને? પૂછ્યું નથી. હવે જે હોય તમે પાર પાડી દો અહીંયા સરપંચ. જો હવે પાર પાડવાનું એમ થાય છે. હા હવે હવાડો બન્યો તો મૂંગા ઢોર પાણી પીવે. હા પણ આ સરપંચ કે ધ્યાન રાખજો, હા, પછી કાંઈ બરોબર ડખો છે. નહીં જોઈએ. કોઈ દી જો ન થાય. જમીન કાનભાઈ ની છે હા અને આ ખર્ચો તમે કર્યો છે હા. એટલે ખર્ચો તમારો. હા પણ જે દી ઈ કહે કે આ મને નડે છે તે દી તમે તોડવા બંધાયેલા છે તમારા ખર્ચે. અત્યારે ભલે હવાડો રહ્યો તો મંજૂર છે. બરોબર એના ઢોર પાણી પીવે ને મારા ઢોર બે ના ઢોર પાણી પાણી પીએ એ વાંધો નહીં. પીવે. બરોબર બરોબર એમ જો સરપંચ એક બોલી હા અવાડામાં બેય નો હરખો ભાગ લાગે. હા મને મંજૂર છે. પછી કઈ ડખો નહીં જોઈએ એની હારે. અને બીજું આ તો વાંધો નહીં પણ એની બયે આવીને કઈ બોલવી ન જોવી, નકમન મેળ નહીં આવે. જો ઢીલાભાઈ હા. આ પુરુષોના ઝઘડામાં બાયું ન પડવી જોવે હો. આ નક્કી ને મેં કેટલી ઉદાહરણ ના પાડી. એ પણ હું એકલી થોડી બોલી હતી, એના ઘરના મારી ઉપર મારવા દોડ્યા હતા. અને કાઈ વાંધો નહીં, હવે સરપંચ સાહેબ જે થયું ઈ આમાં ઈ હવેડામાં આય પાણી પીવે ને આય મતલબ એનાય ડોબા પાણી પીવે ને અમારાય ડોબા પાણી પીવે. સમજીને રહ્યો. બાકી પંચાયતના ખર્ચા તોડાવીને તમને બેયને દંડ થશે. ના 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 અને તમારે બાયુએ બોલવાનું થતું નથી પુરુષોના ઝઘડામાં. નો હા, બોલીએ. ઈ બરોબર છે. બરાબર છે? હા બે હારા માણસ છે. અને કાનભાઈ સેવાના કેવા કામ કરે ગામમાં ઈ જોયું કોઈ દી? અમને તો ખબર જ મને તો હવે ખબર સરપંચ સાહેબ તમે ઝાઝા ટાઈમે આવ્યા છો ને હા. તો આજ મારા ઘરે કોફી પીને જાઓ. ને હવે બધાય માર- બધાય બધાય. તમે બધાય પીજો, મારે ઘણી ઉતાવળ છે, ગામમાં બીજા કામ છે આ તો- એટલે હું જાઉં. સરપંચ સાહેબ અમારે બાજવું નતું. ઈમેન ટીલોભાઈ જે વાતો કરતા હતા આ તો મોટા ઉપાડે આવી ગયા. શું છે ને આમ છે ને.
પણ તમે જ કહી દેજો. કીધું મારી કહી દીધું ઘરવાળી મેં, હવે ન વાઘણ બોલે. છે. અને હું તો પેલા કઈ બોલતી ચાલો નથી તમે કઈ સરપંચ ના સાહેબ. બોલતા, તમારે બોલવાનું થતું નથી. નો જી બોલો. હોય 2 જણા રૂબરૂ મને મળજો. હા. હાલો, કાંઈ હું જાઉં વાંધો છું નહીં. હવે. હવે સરપંચ જો આ બધી વાતનું સમાધાન થઈ ગયું, ચાલો, બરોબર? ચાલો, હા. અને એક માથે એક ભાર મૂકતા જાવ થોડો. મારા નેઠા નો 10 દી ઘીરે પાછું આવું. હા. પાણી આમાં હુકાવા ન દેવો જોઈએ. અરે તરત જ મોટર ચાલુ કરીને અવાડો ભરી દઉં. અવાડો ફૂલ રહેવો જોઈએ. હા, એમ. એ માણસ હોય ન હોય, એ બાર ગામે ને વધારે રહેવાનું થાય. અને મોટર નો હોય તો પૈસા હું આપું, લઈ આવે. ક્યારેક લીલ વળી જાય તો અવાડો ખાલી કરીને સાફ ન કરવો એ પડે. બધું તમારે કરવાનું તેથી થશે. મને કહેતા ને કેમ હા. ખાલી પડ્યો. અને મોટર ના પૈસા આપવાનું ક્યાં, પણ તમારા ખર્ચે મોટર લાવજો, કારણ કે તમે કાંઈ એની વાંધો જમીન નહીં. દાબી છે. લા લાલ કાનભાઈ, હવે આ તો રાજી થઈ જાય મારા ઘરે તો કોફી પીને જા. હા, તે હાલો. ચા હાલો, નહીં હું આમ પણ જાઉં. કોફી પીને જા. હવે સરપંચ તમે હાલો ને, હવે ભલે ભલે હવે મારે ઘણા કામ છે પણ ભાઈ. પછી આપણે બે હાલો. જવાનું જ છે. હાલો, હાલો. આમ 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 હા, આમ. મારા સરપંચ સાહેબ તમે હવે બાદશાહ નહીં હો આપણી. હા.